પીપલેજ ગામે અધૂરું બ્રિજ 3 વાર ધોવાયેલું ડાયવર્ઝન 30 ગામોના લોકો હાલાકી ભોગવે છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરના પીપલેજ ગામે છેલ્લા 8 મહિનાથી બ્રિજનું કામ ચાલુ હોવા છતાં હજી સુધી કામ પૂર્ણ ન થતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સિઝન દરમિયાન 3 વખત ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને અવરજવર માટે ભારે હાલાકી સર્જાઈ છે। હાલ સ્થિતિ એટલી ગંભીર છે કે ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે ડાયવર્ઝન પર લેવલિંગ કરી અને સેટિંગની પ્લેટ મૂકીને અવરજવર શરૂ કરી છે, પરંતુ આ તાત્કાલિક ઉપાય હોવાથી મોટા અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। પીપલેજ સહિતના આશરે 30 ગામોના લોકો રોજિંદા આવન જાવનમાં ભારે તકલીફ અનુભવી રહ્યા છે। હવે સ્થાનિક લોકો વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરવા તેમજ મજબૂત ડાયવર્ઝન ઊભું કરવાની માંગણી કરી રહ્યા છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। ડાયવર્ઝન તૂટી ગયું છે, કેવી તકલીફ પડે લોકોને એટલી બધી તકલીફ થઈ કે અહીંયા પગપાળા જવાની પણ તકલીફ હતી। બાઇકોથી માંડીને કોઈ વાહન અરસપરસ પસાર નહીં થઈ શક્યું અને તેમજ પેલા સળિયા બ્રિજની ઉપર સળિયા બનાવેલા છે, એ સળિયા માધ્યમિક માણસો જઈ રહ્યા હતા, પણ કોઈ આગેવાન કે સરપંચ દ્વારા કોઈ અટકાવો પણ કરી શક્યું નહીં। તો ખાસ કરીને આ બ્રિજ વહેલી તકે બને એવી અમારી માંગ છે। રાઠવા પ્રવીણભાઈ ભુરસિંહભાઈ, હું આ ગામનો રહેવાસી છું અને નાગરિક તરીકે મારો બોલવાનો હક બને છે। આ ઓંબા કોતર તરીકે આ ડાયવર્ઝન આપણે કોતર ઓળખાય છે। આ ડેમ મોટો છે, અમારે એનું પાણી કટિંગનું નીકળે છે, પણ આમાં કોઈ સ્થાનિક નેતાઓ, કોઈ આગેવાનો, કોઈ આલેક આવી નહીં શકતા, કેમ કે અમારે એ જ કારણ નહીં સમજાતું કે આલેક કી રીતે હું કા નહીં આવતા એમ। આલેક 50 થી મોને વધારે માણસોને તકલીફ પડે છે। તો અમારે એવું જ માંગ છે કે અમારે ઓડિયાંબા યુવા સંગઠન એક સોરા પાર્ટી આવીને ડાયવર્ઝન બનાવે છે, તો અમારે અહીંયા સ્થાનિક લોકોને શું કરવાના એમ। એટલે અમારે એવું માંગ છે કે આ બ્રિજ તો બને જ છે, અમે બી જોઈએ છે, પણ વહેલા તકે પૂર્ણ કરે એવી અમારી બધાની માંગ છે। અને અહીંયા વધારેથી વધારે 50 થી વધુ ગામડાઓને તકલીફ પડે છે એમ। ટેમ્પરરી કઈ રીતના બનાવ્યું છે? અમે હમણાં સેન્ટિંગની પ્લેટો મૂકીને બનાવ્યું છે ડાયવર્ઝન। તમારા સૌ ખર્ચે બનાવ્યું? અમારા સૌ ખર્ચે બનાવ્યું છે। અમારે અમે યુવા સંગઠન દ્વારા બધા સોરા પાર્ટી ફંડ ઉઘરાવીને પણ કર્યું છે ડાયવર્ઝન। લાલુભાઈ બીજલભાઈ રાઠવા। આ 3 વખત ડાયવર્ઝન તૂટેલું છે, એથી લોકોને ભારે મુશ્કેલી પડે છે અને આમ તો 20 કિલોમીટરનો ફેરો ફરવામાં વારો આવે છે। એને વહેલી તકે ડાયવર્ઝન બને એવી માંગ છે અને પુલ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે એવી પણ ગ્રામજનોની માંગ છે। રાઠવા હરેશભાઈ ફતુભાઈ, ગેલવાડ ગામ પંચાયત સભ્ય।